हेलो फ्रेंड्स, हूँ पटेल જીનલ फ्रॉम અશ્વમેઘ વિદ્યાલય સ્ટેન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 11। હવે આજે આપણે સ્વાધ્યાય 11.2 જોવાના છે। તો એનો પહેલો પ્રશ્ન શું છે કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો। તો અહીં આપણને કેટલાક સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યા છે જેના આપણે ક્ષેત્રફળ શોધવાના છે। હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈ ગયા। શું છે કે પાયો ગુણ્યા ઊંચાઈ અથવા તો આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે આપણે એનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને આધાર અને એ આધાર પર સમાંતર બાજુ ચતુષ્કોણના સામેની બાજુના શિરોબિંદુમાંથી દોરેલો લંબનું માપ આપણને ખબર હોવું જોઈએ। તો અહીં એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેનો આપણને આધાર એટલે કે પાયો બી ખબર છે 7 સેન્ટીમીટર અને તેના પર લંબ ઊંચાઈ કેટલી છે 4 સેન્ટીમીટર આપેલી છે। તો અહીં આપણને ઊંચાઈ અને પાયો બંને છે તો આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ। અહીં સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ દ્વારા બે ત્રિકોણ ભાગમાં પણ વહેંચેલા છે। અહીં આપણે એક ત્રિકોણનો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બંને ત્રિકોણો કેવા છે એકરૂપ છે, એટલે બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થશે સરખા થશે। તો અહીં આપણે પહેલાં ત્રિકોણ એકનું ક્ષેત્રફળ શોધીને અહીં તેને 2 વડે ગુણીને પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ કે જેમાં આપણને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે 1/2 બી ગુણ્યા એચ, જેમાં બી કેટલા થશે 7 સેન્ટીમીટર અને એચ કેટલા થશે 4 સેન્ટીમીટર। પરંતુ આપણે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ શોધીશું। અહીં આપણને તેનું સૂત્ર ખબર છે કે બી ગુણ્યા એચ। તો ચાલો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ। તો આપણે અહીં લખી દઈએ પાયો બી બરાબર 7 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર 4 સેન્ટીમીટર। તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર ખ્યાલ છે કે આધાર ગુણ્યા ઊંચાઈ, આધાર અથવા તો પાયો। તો આધાર કેટલો આપેલું છે અહીં 7 સેન્ટીમીટર, તો 7 ગુણ્યા ઊંચાઈ કેટલી છે 4। તો અહીં આપણને 7 ગુણ્યા 4 કેટલા થશે 7 ચોક 28 ને ક્ષેત્રફળનો એકમ શું થશે અહીં સેન્ટીમીટર છે એટલે ચોરસ સેમી અથવા તો સેન્ટીમીટરનો વર્ગ। તો આ થયું આપણે પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી લીધું। હવે એ જ રીતે અહીં આપણને બી, સી, ડી અને ઈ એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધી શકીશું। અહીં બી આકૃતિમાં જોઈએ કે પાયો કેટલો છે 5 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે 3 સેન્ટીમીટર। તો એનું પણ આપણે પહેલાંની રીતે ક્ષેત્રફળ શોધી શકીએ। સીમાં પાયો કેટલો છે 2.5 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે 3.5 સેન્ટીમીટર। તો એ બેનો ગુણાકાર કરવાથી આપણને એનું ક્ષેત્રફળ મળી જશે। ડી આકૃતિમાં પાયો કેટલો લેવાનો છે આપણે 5 સેન્ટીમીટર અને એ બાજુ પર ઊંચાઈ કેટલી આપેલી છે લંબ ઊંચાઈ આપેલી છે 4.8 સેન્ટીમીટર। તો અહીં આપણને બી અને એચ બંનેનું માપ મળી ગયું। તો અહીં આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીશું। એ જ રીતે આપણે ઈ આકૃતિમાં પણ કરવાનું રહેશે। હવે પ્રશ્ન નંબર 2માં શું આપેલું છે કે નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો। તો અહીં આપણને કેટલાક ત્રિકોણ આપેલા છે જેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે 1/2 પાયો ગુણ્યા ઊંચાઈ અથવા તો આધાર ગુણ્યા ઊંચાઈ। સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેવું જ છે પરંતુ છેદમાં શું આવે છે 2 આવે છે। હવે આપણને અહીં પાયો આપેલો છે અને ઊંચાઈ પણ આપેલી છે, તો આપણે પહેલી આકૃતિનું ક્ષેત્રફળ શોધી શકીએ। તો અહીં આપણે પાયો અને ઊંચાઈ લખી દઈએ। પાયો અથવા આધાર બી કેટલું આપેલું છે 4 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર 3 સેન્ટીમીટર। હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે કે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ અથવા તો બી ગુણ્યા એચ। તો અહીં આપણે 1/2 એમના એમ લખીશું। આધાર કેટલા છે 4 અને ઊંચાઈ કેટલી છે 3। તો અહીં 2 કેન્સલ થશે તો શું બનશે 3 દુ 6। હવે ક્ષેત્રફળ છે એટલે એકમ શું આવશે ચોરસ સેન્ટીમીટર। તો આપણે અહીં પહેલાં ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લીધું। એ જ રીતે આપણે બાકીના જે 3 ત્રિકોણ આપેલા છે એના ક્ષેત્રફળ પણ શોધી શકીએ। અહીં આપણને ત્રિકોણના ક્ષેત્રફળમાં શેની જરૂર પડે છે પાયો અને એને અનુરૂપ લંબ ઊંચાઈની। તો બી આકૃતિમાં આપણે પાયો શું લઈશું 5 સેન્ટીમીટર અને ઊંચાઈ શું લઈશું 3.5 સેન્ટીમીટર। તે જ રીતે સી આકૃતિમાં આપણે પાયો બી બરાબર 3 સેન્ટીમીટર લઈશું અને એના પર લંબ ઊંચાઈ કેટલી આપેલી છે આ કાટકોણ ત્રિકોણ હોવાથી બીજી બાજુ તે એની લંબ ઊંચાઈ થશે। તો અહીં એચ કેટલા લઈશું 4 સેન્ટીમીટર। તે જ રીતે ડી આકૃતિમાં પાયો કેટલો છે
3 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી આપેલી છે 2 સેન્ટીમીટર. અહીં આપણને દરેક ત્રિકોણમાં આયો અને ઊંચાઈ ખબર છે, તો આપણે તેમના ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પરથી આપણે તેમનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો એ તમારે જાતે કરવાનું રહેશે. હવે આગળ આપેલો છે પ્રશ્ન નંબર 3 કે એક કોષ્ટક આપેલું છે જેમાં ખૂટતા મૂલ્ય શોધો. તો અહીં આપણને અનુક્રમ, આધાર, તો આધારનું માપ આપેલું છે, પછી ઊંચાઈનું માપ આપેલું છે અને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ કેટલું છે તે પણ આપણને આપેલું છે. તો અહીં કેટલાક પ્રશ્નોમાં આધાર આપેલો છે તો તેનો ઊંચાઈ નથી આપેલી. અહીં બધા જ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તો આપી દીધેલા છે, તો અમુકમાં આધાર આપેલી છે તો ઊંચાઈ નથી આપેલા અને અમુકમાં ઊંચાઈ આપેલી છે તો આધાર આપેલા નથી. તો અહીં આપણે ગણતરી કરીને અહીં જે તે ખાલી જગ્યા ભરવાની છે. તો જોઈએ આપણે પહેલો દાખલો આપણે કરી જોઈએ. તો અહીં આપણે જે કંઈ પણ વિગત આપેલી છે તે લખી દઈએ. તો અહીં આપણે આધાર કેટલું આપેલું છે 20 સેન્ટીમીટર, આપણે ઊંચાઈ શોધવાની છે અને ક્ષેત્રફળ કેટલું આપેલું છે 246 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. શું થશે? આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આપણે આધારનું માપ લખી દઈએ 20 અને ઊંચાઈ આપણે શોધવાની છે, તો h એમને એમ રહેશે અને ક્ષેત્રફળ કેટલું આપેલું છે 246 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે ઊંચાઈ h શોધવાની હોવાથી બરાબરની એક સાઈડ આપણે માત્ર h રાખીશું, એટલે કે આપણે hને કરતા કરીશું. તો h સાથે જે કંઈ પણ હોય એ બરાબરની બીજી સાઈડ જશે. તો h સાથે અહીં 20 ગુણાકારમાં છે, તો બરાબરની બીજી સાઈડ જશે તો શું થશે? જે ગુણાકારમાં હોય એ ભાગાકારમાં એટલે કે છેદમાં જાય છે. તો અહીં બરાબરની બીજી સાઈડ 246 એમના એમ છે અને 20 બરાબરની બીજી સાઈડ આવશે તો ક્યાં જશે? છેદમાં. અહીં h રહી ગયા. તો 246 ભાગ્યા આપણે 20 કરીશું તો આપણને જવાબ શું મળશે? 12.3. તો આપણને h મળી ગયું. h કેટલું આવ્યું? 12.3 એકમ શું આવશે? સેન્ટીમીટર. તો આ રીતે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ h મળી ગઈ. હવે એ જ રીતે આપણે કોષ્ટકમાં જે બાકીની ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે પહેલા પ્રશ્નમાં કર્યું એ જ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું અને એમાં જે તે કિંમત આપેલી હોય તે મૂકીશું અને જે શોધવાનું હોય તેને કરતા કરીને આપણે તેનો જવાબ મેળવીશું. તો આ રીતે આપણે કોષ્ટકની ખાલી જગ્યા ભરવાની રહેશે, જે તમે જાતે કરી શકશો. હવે પ્રશ્ન નંબર 4માં એ શું આપેલું છે? અહીં પ્રશ્ન નંબર 4માં પણ એક કોષ્ટક આપેલું છે કે જેમાં આપણને આધાર આપેલું છે, ઊંચાઈ આપેલું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે. તો આ 3 વસ્તુમાંથી આપણને કોઈ પણ 2 વસ્તુ આપેલી છે અને ત્રીજી વસ્તુ આપણે શોધવાની છે. તો ચાલો આપણે જોઈએ. પહેલુંમાં આધાર કેટલું આપેલું છે 15 સેન્ટીમીટર અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે 87 સેન્ટીમીટરનો વર્ગ. એના પરથી આપણે ઊંચાઈ શોધવાની છે. તો અહીં આપણને જે કંઈ પણ આપેલું છે તેને આપણે લિસ્ટ બનાવી દઈએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે શું છે? 1/2 b ગુણ્યા h. તો અહીં આપણી પાસે b છે કેટલા? 15. તો 1/2 અહીં એમને એમ રહેશે, અહીં 15 આવશે અને h આપણે શોધવાનું છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 87 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે h શોધવાનું હોવાથી બરાબરની એક સાઈડ માત્ર h રાખીશું અને બાકીનું બધું આપણે બરાબરની બીજી સાઈડ લઈ જશું. તો અહીં 87 એમના એમ રહેશે, તો 2 ભાગાકારમાં છે તો બરાબરની બીજી સાઈડ જશે તો શું થશે? ગુણાકારમાં જશે અને 15 જે ગુણાકારમાં છે તો બરાબરની બીજી સાઈડ જશે તો શું થશે? ભાગાકારમાં જશે. હવે 87 ગુણ્યા 2 ભાગ્યા 15 કરીશું તો આપણને જવાબ શું મળશે? તો આપણને h મળશે 11.6 અને એકમ શું આવશે? સેન્ટીમીટર. તો અહીં એ જ રીતે કોષ્ટકમાં બાકીના જે 2 ખાલી જગ્યા આપેલી છે તે તમારે આ જ રીતે જાતે કરવાની રહેશે. હવે આગળ છે પ્રશ્ન નંબર 5. શું છે કે PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM, એટલે કે ક્યુમાંથી SR પરની ઊંચાઈ કઈ છે? QM. અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ કઈ છે? QN. એટલે બિંદુ ક્યુમાંથી આ જે PS બાજુ છે એની પરની લંબ ઊંચાઈ કેટલી છે? QN છે. જો SR બરાબર 12 સેન્ટીમીટર અને QM બરાબર 7.6 સેન્ટીમીટર હોય, એટલે SR એક બાજુનું માપ આપેલું છે અને એના પરની લંબ બાજુનું માપ પણ આપી દીધેલું છે.
તો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ અને બીજું કે જો આ PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો. તો અહીં આપણને પહેલું શું પૂછેલું કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ. તો તેના માટે આપણને એક બાજુ જોઈશે અને તેના પરની લંબ ઊંચાઈ જોઈશે. તો અહીં આપણને SRનું માપ આપેલું છે કેટલું 12 સેન્ટીમીટર અને QMનું માપ પણ કેટલું આપેલું છે 7.6 સેન્ટીમીટર. હવે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. શું થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા તેના પરની ઊંચાઈ. પાયો કેટલો છે? SR ગુણ્યા તેના પરની ઊંચાઈ છે QM. તો SR કેટલા છે? અહીં 12 અને QM કેટલા છે? 7.6. તો આપણે 12 ગુણ્યા 7.6 કરીશું તો આપણને જવાબ કેટલો મળશે? તો જવાબ મળશે 91.2. હવે એકમ શું આવશે? સેન્ટીમીટર છે એટલે ક્ષેત્રફળ હોવાથી ચોરસ સેમી અથવા તો સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આગળ શું પૂછેલું છે કે જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN બરાબર શોધો. તો આપણને જે આપેલું છે તે આપણે લખી દઈએ કે PS બરાબર 8 સેન્ટીમીટર અને QN આપણે શોધવાનું છે. હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધી લીધું છે. હવે આપણે પાયો અને તેના પરની લંબ ઊંચાઈ બદલવાની છે. તો પાયો હવે આપણે PS લઈશું અને એના પરની લંબ ઊંચાઈ QN લઈશું. તો પણ ક્ષેત્રફળ તો તેટલું જ રહેશે. તો અહીં આપણે ફરીથી સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર લખીએ. તો સૂત્ર થશે PS ગુણ્યા QN. હવે આપણો આધાર થશે PS અને તેના પરની લંબ ઊંચાઈ થશે QN. હવે અહીં આપણને PSનું માપ આપેલું છે કેટલું? 8 અને આપણે ક્ષેત્રફળ કેટલું શોધ્યું? 91.2 ચોરસ સેમી અને QN આપણે શોધવાના છે. તો આપણે QN બરાબરની એક સાઈડ રાખીશું. હવે એની સાથે 8 ગુણાકારમાં છે તો બરાબરની બીજી સાઈડ જશે તો શું થશે? ભાગાકારમાં જશે. એટલે આપણે 91.2 ભાગ્યા 8 કરીશું તો આપણને કેટલો જવાબ મળશે? 11.4. હવે QN શું છે? બાજુનું માપ છે એટલે એનું એકમ શું આવશે? સેન્ટીમીટર. તો અહીં આપણે પ્રશ્ન 5 આ રીતે પૂરો કર્યો. હવે આગળ છે પ્રશ્ન નંબર 6 કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. તો અહીં આપણે BM અને DL એ AB અને AD પરની લંબ ઊંચાઈઓ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેન્ટીમીટરનો વર્ગ હોય અને AB બરાબર 35 સેન્ટીમીટર તથા AD બરાબર 49 સેન્ટીમીટર હોય તો BM અને DLની લંબાઈઓ શોધો. તો અહીં આપણને ક્ષેત્રફળ આપી દીધેલું છે અને બે બાજુઓનું માપ પણ આપી દીધેલું છે. આપણે તે બાજુઓ પરની લંબ ઊંચાઈઓ આપણે શોધવાનું છે. તો અહીં આપણે જે કંઈ પણ આપ્યું છે એનું આપણે લિસ્ટ બનાવી દઈએ. તો અહીં આપણે જે કંઈ પણ આપ્યું છે એની વિગત તૈયાર કરી દઈએ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 1470 સેન્ટીમીટરનો વર્ગ. AB આપ્યું છે 35 સેન્ટીમીટર, AD આપ્યું છે 49 સેન્ટીમીટર અને આપણે BM અને DL શોધવાનું છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. શું છે? B ગુણ્યા H. હવે આપણે એક લંબાઈ આપણે BM બાજુ લઈએ કે પાયો આપણે BM લઈએ. કેટલું આપેલું છે? BM. તો તેને અનુરૂપ લંબાઈ ઊંચાઈ કેટલી થશે? અહીં આપણે જો આપણે જો લંબ ઊંચાઈ BM લઈએ તો એને અનુરૂપ બાજુ કઈ થશે? AD. તો અહીં આપણે બાજુ AD લઈએ અને તેને અનુરૂપ લંબ ઊંચાઈ કઈ થશે? BM. હવે આપણને ADનું માપ આપેલું છે કેટલું? 49 અને BM આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે? 1470. તો અહીં 1470 એમને એમ રહેશે. BM શોધવાની છે તો 49 બરાબરની બીજી સાઈડ જશે. ક્યાં? છેદમાં. તો 1470ના છેદમાં 49. તો જવાબ કેટલો મળશે? તો જવાબ આવશે 30 સેન્ટીમીટર. હવે જે રીતે આપણે BM શોધ્યો તેમાં હવે આપણે પાયો અને તેની લંબ ઊંચાઈ બદલી લઈશું. ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એનું એ જ રહેશે. હવે બીજી વાર આપણે પાછું એ જ સૂત્ર મૂકીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર B ગુણ્યા H. હવે અહીં આપણે પાયો કયો લઈશું? પાયો હવે આપણે AB લઈશું અને તેના પરની લંબ ઊંચાઈ કઈ લઈશું? DL. તો અહીં આપણને ABનું માપ આપેલું છે 35 અને DLનું માપ આપણે મૂકી દઈશું. શોધવાનું છે તો એ જ રીતે જે રીતે આપણે BM શોધ્યું એ જ રીતે તમે DL પણ શોધી શકશો. એ તમારે જાતે કરવાનું છે. હવે આગળ છે પ્રશ્ન નંબર 7
કે ત્રિકોણ ABCDમાં ખૂણો એ કાટખૂણો છે, AD BCને લંબ છે. તો અહીં જોઈ શકીએ છીએ કે AD એ BCને લંબ છે. જો AB બરાબર 5 સેન્ટીમીટર, BC બરાબર 13 સેન્ટીમીટર અને AC બરાબર 12 સેન્ટીમીટર હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો અને ADની લંબાઈ પણ શોધો. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને એક બાજુ જોઈએ અને તે બાજુ પર આપણને લંબ, ઊંચાઈ જોઈએ. તો અહીં આપણને 3 બાજુનું માપ આપી દીધેલું છે. અહીં BC બાજુ છે, પરંતુ અહીં આપણને લંબની ઊંચાઈ શોધવા કીધેલી છે. તો અહીં આપણે બીજી કેવી એક બાજુ છે કે જેના પર લંબ, તે બાજુ અને તેના પર લંબ હોય. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ખૂણો એ કયો છે? કાટખૂણો છે. તો અહીં આપણે AB જો આપણે પાયો લઈએ, આધાર લઈએ, તો તેના પર લંબ ઊંચાઈ કઈ થશે? AC થશે. તો અહીં આપણે આધાર બરાબર B બરાબર શું લઈશું? AB લઈશું. કેટલું? 5 સેન્ટીમીટર. અને ઊંચાઈ H બરાબર શું લઈશું? ઊંચાઈ H બરાબર AC. કેટલું આપેલું છે? 12 સેન્ટીમીટર. હવે આપણને ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. શું છે? 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. તો હવે આપણે સૂત્ર લખીએ, એમાં કિંમત મૂકી દઈએ. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ થશે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. અહીં 1/2 એમના એમ રહેશે. આધાર આપણે શું લીધું છે? AB અને ઊંચાઈ કેટલી લીધી છે? AC. તો અહીં આપણને AB અને ACની કિંમત ખબર છે. તો અહીં AB કેટલા છે? 5 સેન્ટીમીટર અને AC 12 સેન્ટીમીટર. આગળ 1/2 એમના એમ રહેશે. હવે અહીં છેદમાં 2 છે અને 12 છે, તો 6 દુ 12 એટલે અહીં 6 રહેશે. હવે 5 ગુણ્યા 6 કેટલા થાય? 30. હવે એકમ શું આવશે? ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમી. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે કે ADની લંબાઈ પણ શોધો. હવે આપણને ADની લંબાઈ માંગેલી છે. તો આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું અને આપણે હવે પાયો અને ઊંચાઈ બદલવાની છે. પાયો હવે શું લઈશું? આપણે BC લઈશું અને ઊંચાઈ લઈશું AD. આમાં આપણને BCનું માપ ખબર છે 13 સેન્ટીમીટર અને ક્ષેત્રફળ પણ ખબર છે. તો આપણે ઊંચાઈ AD શોધી શકીશું. તો આપણે ફરીથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ લખી દઈએ કે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. હવે આધાર આપણે શું લેવાનું છે? BC અને ઊંચાઈ AD થશે. હવે ક્ષેત્રફળ આપણને 30 મળ્યું, તો અહીંયા લખી દઈએ. હવે આપણે BCની કિંમત લખી દઈએ 13. તો AD આપણે શોધવાની છે. તો AD બરાબરની એક સાઈડ રહેશે અને બાકીની બધી જે વસ્તુ છે તે બરાબરની બીજી સાઈડ જશે. તો અહીં 30 એમના એમ છે. અહીં જે 2 ભાગાકારમાં છે બરાબરની બીજી સાઈડ જશે તો શું થશે? ગુણાકારમાં થશે. અને 13 જે ગુણાકારમાં છે બરાબરની બીજી સાઈડ જશે તો શું થશે? ભાગાકારમાં થશે. હવે 30 ગુણ્યા 2 ભાગ્યા 13 એટલે કે 60/13. તો કેટલા જવાબ આવશે? 60/13 કરીશું તો હવે આપણે 60/13, અહીં AD બાજુની લંબાઈ થશે 60/13 સેન્ટીમીટર. તમારે આગળ ભાગાકાર કરવું હોય તો કરી શકો. એ જ રીતે અહીં ચોપડીમાં એક બીજો ત્રિકોણ આપેલો છે, તો એની તમે ગણતરી જાતે કરી શકશો. હવે છે આગળ પ્રશ્ન નંબર 8. હવે પ્રશ્ન નંબર 8માં શું આપેલું છે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીં આપણને ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ આપેલો છે, જેમાં AB બરાબર AC બરાબર 7.5 સેન્ટીમીટર. એટલે AB અને AC બાજુનું માપ સરખું છે. કેટલું છે? 7.5 સેન્ટીમીટર. અને BC કેટલું છે? 9 સેન્ટીમીટર. તો અહીં આપણને 3 બાજુનું માપ મળી ગયું. હવે એમાંથી BC પરની ઊંચાઈ AD કેટલી છે? 6 સેન્ટીમીટર. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે ત્રિકોણ ABCના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે. શું છે? 1/2 પાયો અને તેના પરની ઊંચાઈ. તો પાયો BCનું માપ પણ ખબર જ છે અને તેના પરની ઊંચાઈ ADનું માપ પણ આપણને ખબર છે. તો આપણે બંનેની કિંમત સૂત્રમાં મૂકીશું તો આપણને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જશે. હવે Cમાંથી AB પરની ઊંચાઈ એટલે કે Cમાંથી AB પરની ઊંચાઈ એટલે કઈ? CE કેટલી થશે? તો આપણને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધી લીધું. હવે બીજી વખત આપણે એ જ સૂત્ર મૂકવાનું છે, પરંતુ પાયો અને ઊંચાઈ આપણે બદલી લેવાની છે. ત્રિકોણનું ક્ષેત્રફળ તો તેનું તે જ રહેશે. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાયો 1/2 અને પાયો AB ગુણ્યા CE. જ્યાં આપણને ABનું માપ ખબર છે અને ત્રિકોણના ક્ષેત્રફળનું ક્ષેત્રફળ ખબર છે, તો એમાં આપણે કિંમત મૂકીશું તો આપણને અહીં CE મળી જશે. તો આ પ્રશ્ન તમારે જાતે કરવાનો રહેશે. અહીં આપણું સ્વાધ્યાય 11.2 પૂર્ણ થાય છે. થેન્ક યુ.